નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વોપટેક વોટર એક્સપો 2025 સાઉથ એશિયાનો સૌથી મોટો વોટર એક્સપો જેની 9મી આવૃત્તિ સાથે ફરી આવ્યો। વોપટેક વોટર એક્સપોની 9મી આવૃત્તિ 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે। વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત વોપટેક દ્વારા વોપટેક વોટર એક્સપોની 9મી આવૃત્તિનું આયોજન 26 ફેબ્રુઆરી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું। એક્સપોના અત્યાર સુધીનો સૌથી મોટી અને પ્રભાવશાળી આવૃત્તિ હશે। પહેલીવાર વોપટેક વોટર એક્સપો 2025 દ્વારા 4 દિવસીય ઇવેન્ટ હશે જે નેટવર્કિંગ, બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો આપશે। ભારતના સૌથી મોટા વોટર એક્ઝિબિશન તરીકે માન્યતા પ્રાપ્ત આ કાર્યક્રમ ગતિશીલ ભારતીય વોટર ઇન્ડસ્ટ્રીઝનું મુખ્ય પ્રવેશદ્વાર છે જેમાં ઉદ્યોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે। આ એક્સપોમાં 180થી વધુ પ્રદર્શકો અને 10,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે। આ એક્સપો પાણીના ફિલ્ટરેશન, પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં અત્યાધુનિક તકનીકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું એક પ્રીમિયર પ્લેટફોર્મ છે। આ એક્સપોની મુખ્ય વિશેષતા આંતરરાષ્ટ્રીય પેવેલિયન છે જે પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે શું પ્રગતિ થઈ રહી છે તે બતાવશે। વોપટેકના પ્રમુખ આશિષ દોશીએ જણાવ્યું હતું કે વોપટેક વોટર એક્સપો ભારત અને વૈશ્વિક સ્તરે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે એક અનોખા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે। મારું નામ આશિષ દોશી છે। હું પ્રેસિડેન્ટ છું વોપટેક વોટર પ્યુરિફિકેશન કંપનીઓના ગુજરાતના એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। અમારા બધા મિત્રો છે જે અમારી ગવર્નિંગ બોડીના બધા સભ્યો છે। વોપટેક એ છેલ્લા 13 વર્ષથી આ પાણીના ક્ષેત્રે જે કંપનીઓ સંકળાયેલી છે એ બધી કંપનીઓના ગુજરાતના કંપનીઓના એસોસિએશન તરીકે કાર્યરત છે। અમારી ઓલમોસ્ટ 1000થી વધારે કંપનીઓ અમારી વોપટેક એસોસિએશનના મેમ્બર છે ઓલ ઓવર ગુજરાતના। આ એસોસિએશન પાણીના ક્ષેત્રે એજ્યુકેશન કરવાનું, અવેરનેસ, પબ્લિક અવેરનેસ કરવાનું, જે કંપનીઓ આની અંદર કાર્યરત છે એને સપોર્ટ કરવાનું, એસોસિએશનમાં કઈ રીતે હળીમળીને એકબીજાના કોઓપરેશન, બધાના સપોર્ટથી એક્સપોર્ટ કઈ રીતે વધારી શકાય, ફોરેનનો ધંધો કઈ રીતે વધારે કરી શકાય, ઇમ્પોર્ટ કઈ રીતે ઘટાડી શકાય, બહારથી ઇમ્પોર્ટથી માલ આવતો હોય અને ગુજરાતનું મહત્વ કઈ રીતે વધે, ગુજરાત કઈ રીતે વોટરના ક્ષેત્રે એક હબ બને, એના માટે છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે। મને બહુ જણાવતા આનંદ થાય છે કે આજની તારીખમાં ગુજરાત હેઝ બીકમ અ વોટર ટ્રીટમેન્ટનો હબ। આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલા દિલ્હીથી માલ આવતો હતો ગુજરાતની અંદર, હવે દિલ્હીના બાયરો અમારે ત્યાંથી લઈ જાય છે। દિલ્હીમાં મેન્યુફેક્ચરિંગ ઓછું થઈ ગયું, ગુજરાતમાંથી જ અત્યારે મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે। ઓલ ઓવર ઇન્ડિયામાં માલ જાય છે, એ જ રીતે એક્સપોર્ટ બી થાય છે। પહેલા ચાઇનાથી ઇમ્પોર્ટ આવતું હતું, હવે ચાઇનાથી પ્રેક્ટિકલી બધું ઇમ્પોર્ટ બંધ થઈ ગયું। મેક્સિમમ પ્રોડક્શન આજની તારીખમાં ગુજરાતની અંદર થાય છે। અમે આ 9મું એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છીએ ફેબ્રુઆરીની 26, 27, 28 અને 1 માર્ચ, એટલે 4 દિવસનું એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર 1, 2 અને 3 3 હોલ ફૂલ ભરાયેલો છે। મોર દેન 150 એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ, અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે। જે વોટર, વેસ્ટ વોટર રિસાયકલિંગ અને ડિસેલિનેશન, આ બધા ક્ષેત્રે, જે પાણીના ક્ષેત્રે, એટલે કે ડ્રિંકિંગ વોટર, જે ઘરે ઘરે આરઓ પ્લાન્ટ લાગે, યુવી પ્લાન્ટ લાગે, અલ્ટ્રાફિલ્ટ્રેશન પ્લાન્ટ લાગે, ડ્રિંકિંગ વોટરની રિક્વાયરમેન્ટ હોય, શાવર વોટરની રિક્વાયરમેન્ટ હોય, સોફ્ટ પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય, એ રીતે પાણી જ્યારે વેસ્ટ વોટરમાં કન્વર્ટ થાય, સુએજ થઈ જાય, તો સુએજને રિસાયકલ કરીને ગાર્ડન વોટર તરીકે વપરાય। તો એ ટાઈપની ટેકનોલોજીઓ, ઇન્ડસ્ટ્રીયલ વોટર હોય એનું એફ્લુઅન્ટ થઈ જાય તો એ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટનું ટ્રીટમેન્ટ અને એનું રિસાયકલિંગ, કે એ પાણી નવું વાપરવાની બદલે એને પાણીનું રીયુઝ થાય, એ માટેની બધી ટેકનોલોજીઓ અને એ બધીની એમાં કાર્યરત કંપનીઓ અહીંયા ઉપસ્થિત રહેલી છે ને એ બધા ડિસ્પ્લે કરવાની છે। અને ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વી આર એક્સપેક્ટિંગ મોર દેન 10 to 12,000 વિઝિટર્સ વી આર એક્સપેક્ટિંગ ટુ કમ ટુ અમદાવાદ। સો આ રીતનો પ્રોગ્રામ છે 4 દિવસનો।
અને આપના સૌ સભ્યોને અમારી વિનંતી છે કે આપ એને એન્કરેજ કરો, આપ પબ્લિસાઇઝ કરો, જેથી એક જનરલ પબ્લિકમાં અવેરનેસ આવે. જેમને આ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય એ અહીંયા વિઝિટ બી કરી શકે અને એ લોકો ઇન્ટરેક્ટ બી કરી શકે અમારી બધી કંપનીઓ સાથે. હાજી, આ ગાંધીનગર મહાત્મા મંદિર એક્સપો સેન્ટર જે મહાત્મા મંદિરનો છે, ફેબ્રુઆરી 26, 27, 28 અને 1 માર્ચ આ રીતે 4 દિવસનો એક્સપો છે. સવારના લગભગ 10 વાગ્યાથી એક્સપો ઓપન થાય છે, સાંજે 6 વાગ્યા સુધી 10 થી 6 નો ટાઈમ છે. ખાસ કરીને કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને આમાં ખાસ કોઈ વિશેષતા મૂકવામાં આવી હોય? એટલે અમે કોઈ પોલિટિકલ એન્ટિટીને અમે ઇન્વાઇટ નથી કરેલા. અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આની અંદર જે યુઝર અને જે ડેવલપર એ લોકોની જ એક્ટિવિટી વધે. વી ડો નોટ વોન્ટ ટુ મેક ઇટ પોલિટિસાઇઝ. વધારે લોકોના કામમાં આવે, પબ્લિકના કામમાં આવે. એટલે અમે કોઈ ચીફ ગેસ્ટ, કોઈ ઇનોગ્રેશન, અમારી એ પ્રથા રહેલી છે કે અમે કોઈ ઇનોગ્રેશન કે ચીફ ગેસ્ટને બોલાવીને એના માટે કરીએ, કારણ કે એમાં બધું માઇન્ડ ઘણા લોકોનું ડાયવર્ટ થતું હોય છે. પછી એ વધારે એટેન્શન ત્યાં ડાયવર્ટ થઈ જાય. એની બદલે કંપનીઓ બિઝનેસ કરે, કસ્ટમરો સાથે ઇન્ટરેક્ટ કરે, નવી ટેકનોલોજી માટેનું ડિસ્કશન કરે. એના સેમિનારો અમે ઓર્ગેનાઇઝ કરેલા છે ટેકનોલોજી માટેના. એટલે એની પર જ વધારે અમે ફોકસ રહેલું છે. તો અમારી ઓલ ઓવર વર્લ્ડ, ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વોટર ટ્રીટમેન્ટની કંપનીઓ બધી ઉપસ્થિત છે.